રાજાની સોસરાની ખાવા લે એ પછી ચાલી જાય ને મકાઈના રોટલા બનાવી દે. હા તમે ઓડી કે મર્સિડીઝ હે હેલો ફેમિલી, જય શ્રી શ્યામ, જય સીતારામ. આપ સૌને મારા જય રામદેવજીને આપણા નવા વ્લોગમાં આપ સૌનું સ્વાગત છે. અને અમે આવી ગયા છીએ હોસ્પિટલે દર્દીની સાથે. એક દર્દી બીજી હોસ્પિટલમાં છે ને આ દર્દી અહીંયા છે. કેવું છે બેન? સારું છે? બોટલ ચાલુ છે બેન ને? અને શું કહેવા માંગશો દર્દી વિશે? અત્યારે પેશન્ટ વધી ગયા છે. પેશન્ટ વધી ગયો છે. ઉન્નતિ બેન કેમ છો? મજામાં. અને હા, કાલે રાત્રે મીન્સ કે ગઈકાલના વ્લોગમાં મેં કીધું હતું કે હજુ પણ એક મેરેજમાં જઈએ છીએ. તો એ ક્લિપ હું આના પછી મૂકું છું, તો એ જોઈ લો. એના પછી અમે કદાચ બીજી હોસ્પિટલમાં હોઈશું તો ત્યાંથી પણ હું તમને બતાવીશ. કર્યો પણ આ તો વાઘ એટલું છે કે અવાજ જ ન સંભળાતો. હે વાઘ એટલું છે કે અવાજ જ નહીં સંભળાતો. મજા 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 મજા. નમસ્કાર નમસ્કાર નમસ્કાર. હા છોટુ ભાઈ નમસ્કાર નમસ્કાર. મેકઅપ આર્ટિસ્ટ નમસ્કાર. ખાવાનું થઈ ગયું હવે. હા ચોક્કસ ચોક્કસ ચોક્કસ. ઘણા વહેલા આયા. ઘણા વહેલા આયા. છોટુ બાકી રહ્યો. એ આવા જમકુડી પેલા લેવાની. હા હા જમકુડી. કપલ ગોલ. હા ભાઈ તમારી મિત્ર એક રાજાની સોસરાની. છોટુ છોટુ એ છોટુ તાર પપ્પા નવું બૈડું લાવવાનું કે તમને નવું બૈડું લાવવાનું કે અરે હાચું યાર. તો કેમ લેટ પડ્યો? કેમ લેટ પડ્યા? જી માનો લે આવ કરે યાર. બાથરૂમમાં નાવા બેઠો તો એમ નહીં બાથરૂમમાં નાવા બેઠો તો ટુવાલ ખુલી ગયો. હા એટલા માટે તો તમે ટુવાલ આપવા ગયા હતા? હા અમે શું કોણ ટુવાલ આપે? તમારા જોડે લઈને આવવાનો હતો. ના ના બીના કપડે બહાર ગયો અંદર. અલે આ પર દોલે લેટ ફાઇટિંગ ફાઇટિંગ. ચલ આજે હેલ્મેટ લેવા ગયા હતા. કોના વાલે લેટ છે ખબર છે? મોન નાને અને વાઇફ ધમકાવતી હતી તમે છાના માના ગાડીમાં ના જેવું કે કુમાર મારા મોનમાં તૈયાર નથી એ આવું પછી નહીં કરીએ અને મોવા ડાવાનો છે એમને બે સંતાતા લોકો. એ સુજાલ સુચે સુચે સુજલની ડબુ કઈ છે? શેની વાત છે? સરકારી નોકરી લે પછી ડબ્બુ આવશે. અમે જમી લીધું. એ પીઠમાં તો ગુલડ ગુલડ થઈ ગયું. મામે રૂએ ભરાઈ ગયું. તમે લેટ પડ્યો. થોડી વારમાં રાત ગરબા ચાલુ બતાવો. ઘણા માર સાથે પાર્ટી ફરથી ના આવે. અનલિમિટેડ છે. ના 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 કોણ શર્માય છે? આવમાંથી કોણ શર્માય છે? વો તો એક ડ્રેસ સિવિલ લઈને આવતો તારા માટે. હા જતા તો જમતા આવ પેલા જમતા આવજો. માત કી જય. જય વિહતમાં. આમંત્રણ ખરેખર માન રાખીને આવે બદલ તમારો ખૂબ ખૂબ આભાર. મણીબા મજામાં? મજામાં મજામાં. ક્યાં છીએ? બજાર તરફ. માણસના બજાર તરફ. જે કદાચ આપણા વિડીયોમાં તો આઈ થિંક પહેલી વાર આવતું હશે. હા બજારનું પેલું મને આવતું યાદ નહીં રહેતું. મેં વિડીયોમાં હું લીધી છે ને હું નહીં લીધું. હવે એની તો કોઈ દવા નહીં. તો જઈએ છીએ અને મારી સાથે આકાશભાઈ પણ છે અને ફોઈ પણ છે. એ અલગ ગાડી લઈને આગળ ગયા છે. તો એ લોકો પહોંચે છે જે જગ્યાએ જવાનું છે ત્યાં. એટલામાં અમે પણ જઈએ. અને આપણી સાથે દૂધ અને છાશ છે તો એ પણ મામાના ઘરે આપવાની છે, હાર્દિક મામાના ઘરે. તો રિંકલ મમ્મીને ફોન કરી દઈએ અને આપીને પછી જઈએ. સરસ મજાનો ચા નાસ્તો કરી દીધો છે. રિંકલ મામીએ ઘણું બધું ખવડાવી દીધું છે. એટલે ચા પીધી ને એટલે
જઈએ છીએ પાછા હોસ્પિટલ તરફ અને મળીએ આકાશભાઈ એમને, કારણ કે ફોન ઉપર ફોન આવે છે, લોકો પહોંચી ગયા છે અને અમે રહી ગયા છીએ. તો ફટાફટ જઈએ અને ખોદકામનું કામ ચાલુ લાગે છે. હવા જ તો અને ત્યાં જઈએ બમ્પ પણ આવી ગયો છે અને અહીંયા ડીજે પેલા ડીજે છે ને બ્લૂટૂથ વાળા. તો બસ જઈએ છીએ અને ઓહો જેસીબી છે એટલે જઈએ છીએ ફટાફટ ને મળીએ. આકાશભાઈ કેવો રહ્યો દિવસ? પરિશ્રમ ભર્યો આકાશભાઈ? ફરી કેવું છે? સારું છે ને? કમ્પ્લીટ ને? મસ્ત. આમ ફરીને આકાશભાઈ એવા મને જ્યુસ પીવડાવવા લઈને આવ્યો. આકાશભાઈ કોક કહેવા માંગીશ? કોઈ નહીં. નમસ્તે. કેટલા વાગ્યા છું? 5 વાગી 5 વાગ્યા. આકાશભાઈ 5 વાગી ગયા ખબર પડો? કમ્પ્લીટ 5 વાગવા આયા. ઓ જુઓ ક્યોંક આગ લાગી લાગસ. ઓહો તમારા હોઠ બતાવો ને. કેમ આ પિંક કરે હે? આ બધો છે. ચલો આપણે આવી ગયા છીએ ઘરે. આજનો દિવસ બહુ જ થકાન ભરી રહ્યો છે અને પેશન્ટ પણ ઘરે આવીને કામ કરે છે, પણ ત્યાં સુધીમાં કેટલું કામ થયું છે એટલું જોઈએ. ચપ્પલ વગર ભૂલથી આવી ગયા, પગ ફાટી જશે. સરસ સરપંચ સાહેબ નિરીક્ષણમાં અને કામ આવી ગયું છે ભાઈ. સરસ કામ ચાલુ છે. બધા તાર હોઠ ફાટી જશે. કેટલા આવ્યું કોમ? આટલા પથ્થર નાખવાના બાકી છે ને? ચપ્પલ વગર ના આવાય આટલા ના. નડંદ ભોજાઈની વાતો ચાલુ છે. કઢી દીધી છે ખાવા લે એ પછી ચાલી જાય ને મકાઈના રોટલા બનાવી દે. હા શું જાય? આકાશ સુપારી પેલા મજૂરો આવે છે કોમ કરવા. ફરી વાર ખાવા બનાવી દે. ના પાસ મૂકે કે બનાવીને મૂક ના ઓય આવી જજો બધું મોવાલી જેવું. ના આ કેવી ખાઈ થોડું તમારું પિંક હોટ હે જાતે હે હિતેશભાઈ ઓન ડ્યુટી. ગીર ગાય એ ના માં બાદ નહીં. ગીર ગાય હે ઓલી ગાય નંબર નહીં મારતી. ગાયો જે જેના ઠેકાણે જતરીશ ના મમ્મી. સરસ પણ ઠંડી નહીં લાગે? અંદર ઠંડી ના લાગે. એવું? બહાર હોય તો ઠંડી લાગે. તો આવું કંઈક ચાલી રહ્યું છે અત્યારે. અને શું મમ્મી? રૂહી ને ચોસો રૂહી. મમ્મી એ એક નાનું બચ્ચું છે ને નામ રૂહી પાડ્યું. પ્રીશાએ પાડ્યું છે? પ્રીશા હોય નહીં, આપણે રૂહીને મળીએ પણ અંધારું આહે. હા બે સમજ માટે એમ. રૂહી બેન આવ્યો એ પડી જાય. મત કરવાનો થોડી આગળ ચાક પણ. ઓહો એટલે ઓના અંદર મિક્સ કરીને પૈસા. એમ આપણે એ મારા કરો છે. લપસી પડસ મમ્મી પણ તમને વાગી જાય પછી. આદત પડી આદત. લો પીલો અમે જતો રહીએ પીલો. રોહી મેડમ ના હમ જોઈ લેસ. રોહી મેડમ નથી આયા ભણાવા. રૂહી નામ પાડી છે. રોહી ચલો પીવડા ઉપર હસ મમ્મી. પીવડા ઉપર નો ની છે એટલું લે પીવા છે ચાલતે. રૂહી તો ભૂરવાના હોશ નહીં જો. ઉતાવળ કરે છે ને કૂદકા મારવાની ટેપ હોય. મારજે. આ તો આપણને મારવા આવે છે મર્સિડીઝ બેન. તમે ઓડી કા મર્સિડીઝ? હે
એ ગુસ્સો જો મમ્મી હોનો આ છૂટી હોય તો મને ના રવા દે મમ્મી કોઈ તો ના તન તો રવા દે તન તો કમ્પ્લીટ ઓળખ ખરી ને પપ્પાને ઓળખ ચલો છે જો મારવા જાવ હો અમારી એ પાડીનું નામ છે રૂહી. તમારું નામ શું છે? પૃથ્વી. પૃથ્વી. કઈ રીતે કે છે? પૃથ્વી. ઓમકાર છે ઓમ કોક કરીને. પૃથ્વી. તો બસ આજનો દિવસ અહીંયા જ પૂરો થાય છે. આખો દિવસ હોસ્પિટલ પાછળ નીકળી ગયો અને સનસેટ પણ થઈ ગયો છે. તો જો વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર એન્ડ સબસ્ક્રાઈબ કરજો. આજે વિડીયો ઘણો નાનો બન્યો છે અને મળીએ કાલે નવા વ્લોગ સાથે. ત્યાં સુધી જય શ્રી શ્યામ, જય સીતારામ. મારો રાજા રણ જોશી મને માયા લગાડી